લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ એટલે કે આવતીકાલે ગુજરાતની અંદર યોજાવાનું છે। મતદાનના એક દિવસ પૂર્વે અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાંની એક આ સ્કૂલ છે એશિયા ઇંગ્લિશ સ્કૂલ, જે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી છે। વસ્ત્રાપુરની આ એશિયા સ્કૂલની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ જે છે એ તાત્કાલિક અહીંયા પહોંચી છે। હાલમાં સ્કૂલની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સ્કૂલનો એક એક ખૂણો, ક્લાસરૂમ વગેરેને ચેક કરવામાં આવી રહ્યું છે। ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં જે ઈમેલ મળ્યા છે તેમાં સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીના પગલે આ ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। એશિયા સ્કૂલ ઉપરાંત અલગ અલગ સ્કૂલોની અંદર પણ હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સ્કૂલની અંદર હાલમાં તો કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે એ મળી આવી નથી, પરંતુ આ એક પ્રકારની અફવા હોવાનું હાલમાં પોલીસના ધ્યાનમાં આવી રહ્યું છે। પરંતુ આ ઈમેલને ગંભીરતાપૂર્વક લઈ અને સ્કૂલોની અંદર તપાસ કરવામાં આવી છે। અનિરુદ્ધસિંહ મકવાણા, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।